સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 66માં આપણો ચાલી રહ્યો છે. આ અધ્યાયના વિશે સતાનંદ સ્વામી ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી રહ્યા છે. તારીખ આજે 21 જાન્યુઆરી 2025. હવે આ સ્તુતિમાં આપણે ગઈકાલે શ્રીજી મહારાજે જે એટલે સતાનંદ સ્વામીએ જે શ્રી વાસુદેવ યુમલામૃત ધામ વાસમ આખું જે છે એના દ્વારા ભગવાનની સ્તુતિ કરેલી છે. અને એમાં આપણે છેલ્લા 3 દિવસથી લગભગ જોઈ રહ્યા છે કે ભાઈ નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગ જે છે એમાં ભલે એવું કહે છે લોકો કે ભાઈ નિર્બીજ એટલે એમ કહે કે એમાં ભગવાનની ઉપાસનાના બીજ નથી, પણ હકીકતમાં વાસ્તવિકતામાં સાંખ્ય કે યોગ એ બંને ભગવાનની ઉપાસના વગરના છે જ નહીં. સમજો, આ સમજવા જેવી બાબત છે. જે નથી આવેલા તે બધા ધ્યાનથી સાંભળો. સત્સંગી જીવન ગ્રંથ એવું કહે છે કે નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગ એટલે ભગવાનની ઉપાસના વગરનું સાંખ્યશાસ્ત્ર કે યોગશાસ્ત્ર હકીકતમાં છે જ નહીં. એ ખાલી ઉપજાઈ નાખેલી વાત છે. આઈડિયા આવી ગયો? ભગવાનની ઉપાસના સાથેનું જ વર્ણન સાંખ્યશાસ્ત્રમાં કરેલું છે અને યોગશાસ્ત્રમાં પણ ભગવાનની ઉપાસના સાથેની જ વાત છે. સાંખ્યશાસ્ત્રમાં જે 25માં કયા છે તે ભગવાન છે અને યોગશાસ્ત્રમાં જે 26માં કયા છે તે ભગવાન છે. મતલબમાં બંને શાસ્ત્ર જે છે સાંખ્યશાસ્ત્ર કે યોગશાસ્ત્ર એ ભગવાનની ઉપાસનાના આલંબનવાળા જ છે. ભલે એમ કહી કે ભાઈ આત્માની ઉપાસના સુધી સાંખ્યશાસ્ત્ર પહોંચેલું છે, પરમાત્મા સુધી નથી પહોંચ્યું, પણ એ દોરદયા લોકો જે આપણા અર્વાચીન સાંખ્યવાળા જે કહીએ ને તે, બાકી ઓરિજિનલ પ્રાચીન જે સાંખ્યશાસ્ત્ર છે તે શેશ્વર જ છે. એમાં ભગવાનની મૂર્તિનો કે ભગવાનની ઉપાસનાનો કોઈ પણ જગ્યા પર નિષેધ કર્યો નથી. સમજો, એટલે શ્રીજી મહારાજે જે કહ્યું ને નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગવાળો તો એક પણ અમને અનુભવમાં દીઠો નથી. પણ આમાં તો એવું પણ કહી દીધું ભગવાને કે ભાઈ ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ જે છે એટલે ભગવાનની વાત જે છે એ ભગવાનની ઉપાસનાનું આલંબન બંનેમાં છે જ. કે એમાં સાંખ્ય અને યોગ બંનેમાં નિર્બીજ જેવું કંઈ છે જ નહીં. આ તો ઉપજાઈ નાખેલું છે કે નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગ એમ. જેમ આપણા સંપ્રદાયની વાત કોઈ ત્રીજો ચોથો માણસ કરતો હોય તો એ શું કહે કે સર્વ કારણના કારણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. આ રીતે આ લોકો પ્રમોશન કરે છે, જેને લીધે બધા લવાચા લોચા થયેલા ને વર્ષ પહેલાં. પણ એકચ્યુઅલી એવું થોડું આપણા શાસ્ત્રોમાં લખેલું છે. આપણા શાસ્ત્રોમાં તો ઘણી બધી વાત કરેલી છે. આપણા શાસ્ત્રોમાં તો પુરુષોત્તમ નારાયણ જે છે એનું નિરૂપણ કરેલું છે. એવી રીતે થોડું સ્વામિનારાયણ ભગવાનને એકલાને કંઈ સર્વ કારણના કારણને સર્વોપરીને એવા કહ્યા છે. સમજો, પણ એ તો શું છે કે શાસ્ત્રોના વાક્યો જે હોય એના અનુસંધાન વગર, આગળ પાછળના પ્રસંગો છે એને ધ્યાનમાં લીધા વગર એક વાક્યથી સંપ્રદાયનો સિદ્ધાંત સાબિત કરવા માટેનો દુરાશય પોતે પોતાના રીતે જે લોકો રજૂ કરે એના માટે આ બધી ગરબડ છે. અને એને કારણે એવા લોકો પાછા વ્યાસપીઠ પર બેસી ગયા અને એમણે એક ખોટો દુષ્પ્રચાર કર્યો. એને કારણે આપણા સંપ્રદાયમાં જે લોકો હતા તે બધા આ પ્રમાણેની ઉપાસનાવાળા કે આવું સમજનારા થઈ ગયા. બાકી હકીકતમાં આપણા સંપ્રદાયના શાસ્ત્રો જે છે એમાં એવી કોઈ વાત કરી જ નથી. આખો મુદ્દો તમે વાંચો તો તમને ખબર પડે કે સર્વોપરી શબ્દનો અર્થ શું છે, સર્વ કારણ શબ્દનો અર્થ શું છે. સમજો, કારણના કારણ ભગવાનને કેમ કહ્યા છે એનો અર્થ શું છે. સર્વોપરી તો સર્વના ઉપરી, તો સર્વમાં પહેલાં કોણ આવે છે તો જુઓ. સર્વમાં કંઈ ભગવાનના બધા અવતાર થોડા આવે છે. સર્વમાં કોણ આવે છે તો પહેલાં તત્વ કેટલા છે, તો તત્વ કેટલા? જીવ, ઈશ્વર ને માયા. આ 3 તત્વો કયા? તો જીવ કોણ? તો આપણે. બરાબર, બધોથી માંડીને મુક્તો સુધીના બધા જીવ આવે. નાની કીડીથી માંડીને બ્રહ્માદિક દેવતા સુધીના બધા બધો. અને ઉપર અક્ષરધામમાં મુક્તો જે છે તે, એમાં અનાદિ મુક્તો જે છે તે કોઈ દિવસ અહીંયા આવ્યા નથી તે, અને બીજા જે મુક્તો અહીંયાથી ગયા છે તે, એટલે બધો જે છે તે જ મુક્તમાં પરિવર્તિત થયા તે. સમજો, આ બધા જીવ કેટેગરીમાં આવે. તો આ જીવ જે છે એના ભગવાન બધા જીવ જે છે એના ઉપરી છે. બીજું એના પછી કોણ આવે? ઈશ્વર. તો ઈશ્વરમાં પણ બધા દેવતાઓ, વિરાટ પુરુષ આદિ જે કોઈ છે તે બધા આવી ગયા. બરાબર, પેલો મૂળ પુરુષથી માંડીને વિરાટ પુરુષ સુધીના બધા આવી ગયા. તે બધા ઈશ્વર કોટીમાં આવે, તે પણ બધા આવી ગયા. તો એનાથી પણ ભગવાન ઉપરી છે. હવે બચ્યું કોણ તત્વ? સીધું માયા. તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 ભેદની ચાલો પહેલાં વાત કરી લઈએ. તત્વને પહેલાં સાઈડ પર મૂકો, કારણ કે આપણે ત્યાં 5 ભેદનું નિરૂપણ કરેલું છે. બરાબર, તો ઈશ્વરમાં બધા દેવતા આવે. પછી કોણ આવે? માયા આવી. તો માયામાં તો કોઈ એને હું પણ જ નથી. તો માયાના તો કારણ એટલે શરીરી રૂપે ભગવાન જ કહ્યા છે.
એના પછી કોણ આવે? બ્રહ્મ. તો એમાં આપણે અક્ષરધામના મુક્તોની વાત કરી દીધી, બરાબર. તો એનાથી પણ શ્રેષ્ઠ કોણ છે? આપણા ભગવાન. અને છેલ્લે પરબ્રહ્મ. એટલે એ પરબ્રહ્મ તત્વ જે છે તે આ ચાર જે કયા ને એનાથી સર્વોપરી છે. આપણા શાસ્ત્રોમાં આ પ્રમાણે નિરૂપણ છે. સંપ્રદાયનો પહેલો સવાલ મુક્તાનંદ સ્વામી અને કોનો સંવાદ? શ્રીજી મહારાજનો સંવાદ. એમાં આ 5 ભેદની વાત કરેલી છે. અને 3 તત્વ તરીકે તમે લો તો જીવ, ઈશ્વર ને માયા. તો એ જીવની કેટેગરી જે છે તે જ આ ઈશ્વર અને બ્રહ્મ કયા છે. કેમાં? 5 ભેદની વાત કરી ત્યારે. અને જ્યારે જીવ, ઈશ્વરને માયા કહ્યું ત્યારે ઈશ્વર તરીકે તમારે કોને? ભગવાન પુરુષોત્તમ નારાયણને સ્વીકારવા પડે. જીવ એટલે બધોથી માંડીને બધા અક્ષરધામના મુક્તો સુધીના આવી જાય તે. અને માયા તો માયા જ છે. બંનેમાં ભેદ કેવું કે તત્વ કેવું? આ પ્રમાણે સર્વોપરી તત્વનું આપણે ત્યાં નિરૂપણ છે. તો બધા બીજાએ બીજી રીતે બધું ગોઠવી દીધું. આ અવતારના કારણે પેલાનું ફલાણું ને ઢીમકું ને આના અવતારના અવતારીને અવતારના કારણને બધા અવતાર આમાંથી થયા ને અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણ રૂપે જ બિરાજમાન છે ને. અરે ભાઈ, અક્ષરધામમાં તો અક્ષરધામ તો અનાદિ છે. કે અત્યારનું થોડું છે અક્ષરધામ. અક્ષરધામ તો અનાદિ છે. અને સ્વામિનારાયણ ભગવાનની તમે વાત કરો તો એ તો અત્યારે તમને 200 વર્ષ પહેલાં એમના નામની ઓળખાણ થઈ ગઈ. સ્વામિનારાયણ નામ છે. તો 200 વર્ષ પહેલાં શું હતું? તો અક્ષરધામ હતું જ નહીં. 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન નહીં હતા. આ ધરા પર દેખાયા તો પછી એ પહેલાં કાં હતા? તો કોઈ કહે કે ભાઈ અક્ષરધામમાં જ હતા, આવ્યા નહીં ને આવશે નહીં. તો ભાઈ આવ્યા નહીં ને આવશે નહીં તો અત્યાર સુધી કોઈનું કલ્યાણ નહીં થયેલું, સમજો. તો બધા શું કરતા હતા અત્યાર સુધી? અત્યાર સુધી કોઈ ભગવાનના ભક્તો નહીં થયેલા, કોઈ ભજન નહીં કરતા હતા, કોઈની મુક્તિ નહીં થયેલી. હવે એક જૂઠ્ઠું બોલે એટલે 1000 જૂઠ્ઠા બોલવા પડે એક જૂઠને છુપાવવા માટે. એટલે પછી કહે કે અવતારોની ખામી દૂર કરવા માટે પણ ભગવાન સ્વામિનારાયણ આવેલા, બીજા જે કોઈ ભક્તો હોય એની ખામી તાળવા માટે અહીંયા આવેલા ભગવાનના. બધું જૂઠ્ઠું 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 જૂઠ્ઠું, જૂઠ્ઠાની માને જૂઠ્ઠો પણ ને એમ કરીને કેટલું એક જૂઠને છુપાવવા માટે 100 જૂઠ બોલવા પડે. અને એકવાર સાચું બોલો એટલે બોલીને ભૂલી જવાનું. તમે સાચું જ બોલવાનું એટલે તમને ખબર છે કે હવે જૂઠ્ઠું બોલવાની જરૂર નથી. જેની દુકાનમાં એક ભાવ હોય ને એને ભાવ યાદ કરવાની જરૂર જ નહીં પડે, પેલો ગ્રાહક જ કહે, કારણ કે એક જ ભાવ છે. પણ જેની દુકાન 2, 3, 4 ભાવવાળી હોય તેમાં ગ્રાહક પણ થાપ ખાઈ જાય ને પેલો શેઠ બી થાપ ખાઈ જાય. અને માણસ બી કહે ભાઈ શેઠ આજે કયો ભાવ કહેવાનો તમે કહી દેજો ભાઈ. સમજ પડી ગઈ? એટલે એક જૂઠ્ઠું છુપાવવા માટે આ બધું જૂઠ્ઠું. બાકી સંપ્રદાયના ઓરિજિનલ શાસ્ત્રોમાં આવું કહ્યું જ નથી. સંપ્રદાયના ઓરિજિનલ શાસ્ત્રોમાં શું કહ્યું કે ભાઈ ભગવાન સ્વામિનારાયણ જે છે તે પણ ભગવાન, અને એ જ ભગવાનના બધા અવતાર. તો ભગવાન તો પુરુષોત્તમ નારાયણ, વાસુદેવ નામ જે છે તે નારાયણ નામ જે છે તે અનાદિ છે. અક્ષરધામનું મૂળ રૂપ છે એનું નામ તો વાસુદેવ છે, એનું નામ તો નારાયણ છે, સમજો. તો એ મૂળ રૂપ જે છે તે બધા એના અવતાર થાય છે. અને ભગવાને વચનામૃતમાં એનું સ્પષ્ટીકરણ કરેલું છે કે ભાઈ એ મૂળ રૂપના અવતાર છે. શ્રી કૃષ્ણ નામ પણ અનાદિ છે, તો એ એના અવતાર થાય છે. અને એ બધા અવતાર એક જ ભગવાનના થાય છે. અવતાર કોઈ બીજા તત્વના થતા નથી. તો પછી અવતાર અને અવતારી વિશે ફરક કા કઈ રહ્યો? એક જીવ અનંત જન્મ ધારણ કરે છે તો એ જીવ થોડો બદલાઈ જાય છે, એનું બોડી બદલાયા કરે છે. પણ જીવ તો કર્મકૃત અવસ્થાએ યુક્ત છે, એટલે એનું શરીર જે છે તો કર્માધીન છે. એટલે એને ઊંચ નીચ એવી યોની કે એવા શરીરની પ્રાપ્તિ થાય છે કે સામર્થ્ય એનું બદલાયા કરે છે કે ઓછું વધતું થાય છે. ભગવાન થોડા કર્મકૃત અવસ્થાએ યુક્ત છે. ભગવાનને થોડું કર્મનું બંધન છે કે ભાઈ ભગવાન એક અવતાર ધારણ કર્યો તો એમાં ભગવાનને કંઈ કર્મ પાપી થઈ ગયા તો એનો જેલમાં અવતાર થયો, બીજો અવતાર થયો તો બંગલામાં થયો ને ત્રીજો અવતાર થયો તો આમ. તો એવું થોડું છે. ભગવાન તો સ્વ ઈચ્છા અનુસારી અવતાર ધારણ કરે છે, સ્વ ઈચ્છાથી કરે છે. એટલે ભગવાનમાં તો કર્મની કોઈ મગજમારી જ નથી આવતી, સમજો. તો એ પરમાત્મા તત્વ કેવું છે? તો સમ અધિક એટલે બધી જગ્યા પર સમ અધિક પણ એક સરખું. સમ અને અધિક એટલો અર્થ બહુ ઊંચો લખેલો છે. અધિક એટલા માટે કહ્યું કે બ્રહ્મ શબ્દ વાપરો ભગવાન માટે. તો બ્રહ્મ એટલે સૌથી મોટું, અને સમ એટલે એક સરખું. તમે કહું સરખું હોય ને મોટું બંને કેવી રીતે શક્ય હોય? અરે ભાઈ, એક સરખી રીતે એ બ્રહ્મ બધાથી મોટું તત્વ, સર્વવ્યાપક, બધી આખા અનંતકોટી બ્રહ્માંડમાં દરેક જગ્યા પર, અને બ્રહ્માંડની બહાર જે નિત્ય વિભૂતિ એમાં પણ એ ભગવાન એક સરખા રહેલા છે. કારણ કે સ્વરૂપ, સ્વભાવ અને ગુણ અને વિભૂતિ અને ઐશ્વર્ય એનાથી એ ભગવાન કોઈ દિવસ નાના મોટા થતા નથી. એ તો પરમાત્મા પોતાની ઈચ્છાએ કરીને એ બધા જે કંઈ જ્યારે જે ગુણો બતાવવાના હોય તે બતાવે. વસ્તુ, દેશ અને કાળ એ 3થી એ ભગવાન અપરિછિન્ન છે. જેવા તમારામાં રહ્યા એવા જ મારામાં રહ્યા છે. પાત્રની તારતમ્યતાને પ્રમાણે એનો પ્રકાશ ઓછો વધતો આપણે દેખાય છે, સમજો. પણ ભગવાન તો જેવા છે તેવા ને તેવા જ છે, બરાબર. આપણી પાત્રતા પ્રમાણે આપણે દેખાય. આજે જ મેં એક જગ્યા પર કથામાં સાંભળ્યું
એક યોગી સાધુ છે, નેપાળમાં છે, ઉલ્હાશ્રમમાં. એ યોગથી જીવે છે. હવે એ યોગમાં જીવે છે તો એક પેટીમાં તમે એમને બંધ કરી નાખો તો 10 દિવસ એ પેટીમાંથી બહાર નીકળે. વાયુ ભક્ષણ કર્યા વગર પણ રહી શકે છે. કાં વાયુ કશેથી કોઈ નાની જગ્યા પરથી લેતા હશે, અને સાયન્ટિસ્ટો પણ એને ચેક કરી ગયા. પણ એ યોગ કરીને યોગથી અંદર 10 દિવસ બંધ પેટીમાં જીવી શકે છે. ખાવા પીવાની તો વાત જ કાં છે. સમજી ગયા? એટલે ભારત દેશ જે છે તે ઋષિમુનિઓનો છે, સાધુઓનો છે. સમજો, આપણે ભલે ભૌગિક પ્રવૃત્તિને હિસાબે કે આપણી વૃત્તિને હિસાબે આ બધી બાબતો કે વાતો માનવામાં ના આવે, પણ આ કુંભમાં જ તમે જોજો બધા બહુ ચમત્કારી સાધુઓ બધા આવેલા હોય, બધા પ્રખર યોગીઓ હોય. અમુક તો તમને લાગે નહીં, અમુક તો ભગવત સાક્ષાત્કારી પણ હોય. અરે સમાધિનિષ્ઠ પણ તમને ત્યાં મળી જાય. સમજો, બરાબર? આપણી ભૂમિ જે છે ને એ ઋષિમુનિઓની ભૂમિ છે. ભગવાન અને ભગવાનના અવતારો હમણાં અહીંયા આપણે ભારતખંડ વિશે કાયમ માટે વિચારતા હોય છે. આવું શ્રીજી મહારાજનું સ્ટેટમેન્ટ છે વચનામૃતમાં, તો હોય જ, અત્યારે પણ હશે જ, ગેરંટેડ હશે. આપણે નથી મળતા કે આપણે એવા ધ્યાનમાં નથી આવ્યા કે આપણા સંયોગમાં નથી આવ્યા, એ અલગ વાત છે. પણ હોય તો 100% ગેરંટેડ ભગવત સાક્ષાત્કારી અત્યારે પણ ભગવાનના ભક્તો સંતો તમને જોવા મળે. કુંભમાં તમે 30 દિવસ કાઢો, જાઓ, તમને કોઈને કોઈ મળી જ જાય, એવો ગેરંટેડ મળે. બરાબર? એમને એમ થોડું કહ્યું છે ધૂનને છે તો ભગવાન भी मिलता है. बराबर? जहाँ खुदा वहाँ भगवान. સમજ પડી? જहाँ खुदा वहाँ ભગવાન. એટલે જ્યાં તમે ખોદકામ કરો ત્યાંથી મૂર્તિ નીકળે છે. આખો ભારત દેશ એવો છે. એટલે જहाँ खुदा वहाँ ભગવાન. એમ આઈડિયા આવ્યો? પહેલે ખુદા વहाँ ભગવાન. સમજ પડી તને કઈ? એટલે જ્યાં ખુદાઈ કરે ત્યાંથી ભગવાન નીકળે જ છે. કારણ કે ભારત ભૂમિ આખી ભગવાનની છે, અવતારોની છે. મૂર્તિ પૂજામાં આપણે માનનારા છે. અને આ બધાએ તોડફોડ કરીને આપણા મંદિરો હતા બધા ભ્રષ્ટ કરીને, તોડી ફોડીને, જીર્ણ કરીને મૂર્તિઓ બધી દફનાઈ દીધેલી, જમીનને વિશે દાટી દીધેલી. એટલે તમે ગમે ત્યાં ખોદકામ કરો, જहाँ ખુદા વहाँ ભગવાન. બરાબર? એટલે આ બધી વાત આવી છે કે ભાઈ નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગની ભલે ચર્ચા કરેલી છે, પણ એવું કંઈ ઓરિજિનલ સાંખ્ય કે યોગ પરમાત્માની ઉપાસનાનું આલંબન વગર ભગવાન મેળવી શકાય એવું કંઈ કહેતું નથી. સાંખ્ય અને યોગ બંને પરમાત્માની મૂર્તિના, પરમાત્માની ઉપાસનાના આલંબનવાળા જ છે. એવી અહીંયા વાત કરી. કોણે કરી? સતાનંદ સ્વામીએ. બરાબર? ચાલો, આ અર્થમાં તાત્પર્ય છે મૂળમાં સુવાસના શબ્દથી સત્ય સંકલ્પત્વાદી ગુણો લેવા. સુવાસના જે કહ્યું ને, નિર્બીજ સાંખ્ય મત યોગ સુયુક્તિ ભાજમ. બરાબર? શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમમાં આવે જ ને, આજે જ ગવાયું ને. બરાબર? તો એ જે સુવાસનાની જે વાત કરી, તે સુવાસના શું? તો ભગવાનના સત્ય સંકલ્પાદી ગુણો. સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ આદિ જે ભગવાનમાં ગુણો જે કયા, તે બધા ગુણો જે છે તે ભગવાનમાં લેવાના છે. બરાબર? તો બંને પ્રકારના પણ સાંખ્યયોગનો આ રીતે સમરસપણે એટલે એકબીજાના અવિરોધથી અર્થ કરવામાં તાત્પર્યને વર્ણવતા આપ ભગવાને વિપરીત જ્ઞાનનું નિવારણ કર્યું. બંને પ્રકારના શું કહ્યું? તો બંને પ્રકારના પણ સાંખ્ય યોગનો આ રીતે સમરસપણે. બરાબર? એટલે નિર્બીજ અને કયું? સબીજ. તો સબીજમાં તો છે જ મૂર્તિનું, પણ નિર્બીજમાં પણ છે જ મૂર્તિનું આલંબન. સમજો, નિર્બીજ જે કહ્યું છે તે તો કેના માટે કહ્યું છે? માયાનો નિષેધ કરવા માટે કહ્યું છે. કે ભાઈ ભગવાનની મૂર્તિ જે છે તે ભગવાનના જે પણ કોઈ રૂપ જે છે તેમાં માયાનો એક પણ ગુણ નથી. યોગમાં પણ જે નિર્બીજ કહ્યું તે એ પ્રમાણે કહ્યું છે કે ભાઈ ભગવાનના સ્વરૂપમાં અને રૂપમાં બંનેમાં માયાનો જરા પણ ભાગ નથી. કે સત્વરજ અને તમે માયાના ગુણથી એ ભગવાનનું સ્વરૂપ કેવું કે રૂપ કેવું એ પર છે એ બતાવવા માટે નિર્બીજ શબ્દ વાપરો છો. બાકી વસ્તુતા એ ભગવાનનો જ નિષેધ કર્યો એવું કંઈ નથી. સમજો, માયાના ગુણનો નિષેધ કરેલો છે. બરાબર? એટલે એ પ્રમાણે વિપરીત જ્ઞાનનું આ નિવારણ કર્યું. બરાબર? પહેલું આવે આ વિપરીત જ્ઞાન, પછી કયું આવે અન્યથા જ્ઞાન, પછી ત્રીજું કયું આવે સંશયાત્મક જ્ઞાન, અને ચોથું કયું આવે અજ્ઞાન. આ 4 પ્રકારના અજ્ઞાનની વાત શાસ્ત્રોમાં કરેલી છે. વિપરીત એટલે જે જેવું છે તેનાથી વિપરીત, એટલે ઊંધું, એ વિપરીત કહેવાય. દાખલા તરીકે આપણે જે શરીર જે છે એને આત્મા સમજી જઈએ છીએ, એટલે શરીરને જે મુખ્યપણે આપણે સમજીએ છીએ કે મારું શરીર જે છે એનું જ પાલન પોષણ કરવાનું છે, અને શરીરને વિશે આપણે જે આત્મબુદ્ધિ થાય છે એ જે અજ્ઞાન છે ને તે આપણું વિપરીત જ્ઞાન છે. જે જેવું છે એનાથી વિપરીત કહેવું તે વિપરીત જ્ઞાન. સમજો કેવી રીતે? દાખલા તરીકે તમને ખબર છે કે આ વસ્તુ 50 રૂપિયાની છે, પણ કોઈ બીજો પૂછવા આવે ને તમને કંઈ કેટલાની લીધી, તો તમે કહો ને 200 રૂપિયાની લીધી.
તો પેલાને તમે આ વિપરીત જ્ઞાન આપી રહેલા છો. છે એ 50ની જ, પણ તમે એને વિપરીત જ્ઞાન આપ્યું. સમજો કેમ? તમે 200 ની ગયા ને, એ વિપરીત જ્ઞાન છે. એટલે જે જેવું નથી એવું બતાવવું એ વિપરીત છે, કાં જે જેવું નથી એવું નિરૂપણ કરવું એ વિપરીત જ્ઞાન છે. એના પછી આવે અન્યથા જ્ઞાન. તો અન્યથા જ્ઞાનમાં શું આવે? આ પણ અજ્ઞાન છે એક પ્રકારનું. એમાં શું આવે? તો ભાઈ ભગવાન જે છે તે અનંત કોટી બ્રહ્માંડમાં સ્વતંત્ર અને સર્વતંત્ર છે, પણ પેલા જીવને એવી હિરણ્ય કસુપી જેવી કુબુદ્ધિ થાય કે હું જ કોણ છું? ભગવાન છું, મારી મૂર્તિની પૂજા કરો, હું સર્વેશ્વર છું, હું જ ઈશ્વર છું, હું સ્વતંત્ર છું. એ શું કહેતો હતો? ભગવાન હિરણ્ય કસુપી આવું કહેતો હતો. આ એનું અન્યથા જ્ઞાન હતું. સમજો, અન્યથા જ્ઞાનને તમારે યાદ રાખવું હોય તો હિરણ્ય કસુપીનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે એ પરમાત્મા સ્વતંત્ર તત્વને માનતો હતો નહીં, પોતે પોતાને જ ભગવાન માનતો હતો. એના પછી સંશયાત્મક જ્ઞાન. ભાઈ આ કેવું હશે? આવું પણ હોય અને પેલું પણ હોઈ શકે, આ પણ હોઈ શકે ને પેલું પણ હોઈ શકે. સમજો, એ પ્રમાણે જે તમે કોઈ પણ પ્રકારના નિર્ણય પણ ના આવી શકો, એ સંશયાત્મક જ્ઞાન. દાખલા તરીકે સામે કોઈ પ્રકારનો ધુમાડો નીકળતો હોય તો તમે કહો આગ લાગી હશે, ભાઈ કોઈ બીજો કહે કે ના કદાચ આગ નથી લાગતી, આ તો કોઈ તાપણું કર્યું લાગે છે. ત્રીજો કહે કે આગ પણ નથી ને તાપણું પણ નથી. સમજો કે આ તો ત્રીજી જ વસ્તુ લાગે છે. અને ચોથો કહે કે ભાઈ આ તો ધુમ્મસ છે, કોઈ વસ્તુ જ નથી. આ હવે બધા અલગ અલગ ચારે ચાર જે કંઈક તે સંશયથી અલગ અલગ કહે છે, કોઈ કન્ફર્મ નથી. શોના 4 કિલો, શોના 4 કિલો, મૂળ કિલો મળે તો જ જવાય. બરાબર, ગોટમાં નહીં જવાય, મૂળ કિલો જોઈએ, મૂળ કિલો. બરાબર, ચાલો. એટલે આને શું કહેવાય? સંશયાત્મક જ્ઞાન. બરાબર. અને છેલ્લું અજ્ઞાન. દુનિયામાં 80 થી 90% માણસ છે ને આ છેલ્લી કેટેગરીમાં આવે છે, અજ્ઞાનવાળી. જેને તમે પૂછો અત્યારના છોકરાને કે ધર્મ શું છે, પરમાત્મા શું છે, આત્મા શું છે, તે કંઈ ભાઈ મને કંઈ ખબર નથી, મારો વિષય નથી. એ શું છે? અજ્ઞાન. ટોટલી અજ્ઞાન. બ્લેકઆઉટ, ડાર્ક આઉટ. બરાબર, જેને કોઈ કંઈ જ નહીં ખબર, તે અજ્ઞાન. સમજી ગયા? સરેન્ડર થઈ જાય, અજ્ઞાનમાં જીવે, આખી જિંદગી કાઢી નાખે. આ અજ્ઞાન. આ 4 પ્રકારના અજ્ઞાન કયા છે. એટલે ભગવાને અહીંયા કહ્યું આ પ્રમાણે આ વિપરીત જ્ઞાન જે છે એનું ખંડન મહારાજે કર્યું. તારી તો બોલી જાય એને કે નહીં 10-15 મિનિટ રહીને વાત કરશે. આ પેલી કોલેજવાળી છે. હેલો, 10-15 મિનિટ. આઈડિયા આવી ગયો તમને? કહેવાનો તાત્પર્ય શું છે તે કે ભાઈ આ પ્રમાણે વિપરીત જ્ઞાન જે છે તે ભગવાને નિવારણ કર્યું કે ભાઈ સાંખ્ય અને યોગ જે છે તે નિરીશ્વરવાદનું નિરૂપણ કરે છે. નિર્બીજ સાંખ્ય, નિર્બીજ યોગ, એનું ભગવાને નિરૂપણ કર્યું કે એવું કંઈ છે નહીં. સાંખ્યશાસ્ત્ર સૌથી અનાદિ શાસ્ત્ર છે જ્ઞાન માટેનું, યાદ રાખજો. અને શેશ્વર સાંખ્ય છે એનું નિરૂપણ કરેલું છે. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, કપિલ ભગવાને ભાગવતજીના 3જા સ્કંદમાં જે વાત કરેલી છે તે શેશ્વર સાંખ્યની વાત છે, નિરીશ્વર સાંખ્યની વાત નથી. કેમ? કપિલ ભગવાન પોતે કોણ હતા? ભગવાનનો અવતાર હતા. સમજી જાઓ. એટલે એમણે શેશ્વર સાંખ્યની વાત કરેલી છે કે ભાઈ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે તે બધું કેવું છે? મિથ્યા છે. એટલે એમની માતાજીને શું કહ્યું કે ભાઈ તારી વૃત્તિ જે છે તે આ બધું જેટલું દેખાય છે જગતમાં એની ઉપર તારી વૃત્તિ જાય છે, અને એમાં જ ભોગક વૃત્તિને કારણે તારી વૃત્તિ એમાં જાય છે તમારી. તો તમારે તમારી વૃત્તિ એ જે તમને ઇન્દ્રિયો અંતઃકરણથી જે કંઈ ઇન્દ્રિયોથી જોયું કે ગ્રહણ કર્યું કે અંતઃકરણ જેનો ઘાટ કરે છે એ બધું મિથ્યા છે એમ સમજીને એનો ત્યાગ કરવાનો છે. બરાબર. હવે એનાથી એક્ઝેક્ટ ઉલટું યતો વાચો નિવર્તન તો અપ્રાપ્ય મનસા સહ. જે ઇન્દ્રિય અંતઃકરણે કરીને ગ્રહણ કરવામાં આવે તે બધું મિથ્યા, એટલે બધું માયાનું છે. અને પરમાત્મા એવા છે કે યતો વાચો નિવર્તન દે, એટલે કેવું છે? માયિક એવા ઇન્દ્રિય અંતઃકરણે કરીને એ પરમાત્મા પામી શકાતા નથી. થયો ને બંને એકબીજાના વિરોધી. સમજ પડી કે ઊંઘી ગયા બધા? સમજ પડી ગઈ? નહીં સમજ પડી ને? મને ખબર પડી, મને સમજ પડી કે તમને નહીં સમજ પડી. પહેલાં શું કહ્યું કપિલ ભગવાને તે સાંભળો કે ભાઈ તમારી વૃત્તિ છે. હવે એમની માતાજીને ઉપદેશ આપીને આપણે ઉપદેશ આપે છે. આપણી વૃત્તિ કેવી છે? આંખે કરીને જે જોઈએ, બરાબર, એના આપણે સંકલ્પ કરીએ, એને પામવાની ઈચ્છા કરીએ. આંખે કરીને જીવ શું જોઈ? તો રૂપ જોઈ. તો સારું રૂપ જોઈએ એટલે આપણે પામવાની ઈચ્છા કરીએ.
કાને કરીને સુંદર શબ્દ સાંભળીએ, હમણાં 100 રૂપિયાના મૂલ કિલો બટાકા આપે તો ગોપાલભાઈ સીધા ભાગતે, સમજ્યા? મૂલ જોઈએ, ગોટ આપે એટલે નહીં લઈએ, સમજ્યા? મૂલ કિલો હોય તો અમે હમણાં ગોપાલ નીચે તમને આ મૂકીને ચાલ્યો ગયો હોય અને મૂલ કિલો અહીંયા લાવીને મૂકી દઈ, તમને ખબર પણ નહીં પડે, બરાબર? પણ ગોટ કિલો આપતો તો એ બોલતો હતો ગોપાલ કહેવાય જવામાં કંઈ મજા નથી, બરાબર? એટલે કાને કરીને જે સાંભળવાનું, સમજો. હવે એ કાને કરીને તમે જે કંઈ સાંભળો છો એ બધું કેવું છે? આંખે કરીને જોવું કે કાને કરીને સાંભળવું, એ બધા જેટલા પણ ઇન્દ્રિયોના જે વિષય જે છે એ બધા માયાના જે વિષય છે તે માયી કહેવાય ઇન્દ્રિયો કે અંતઃકરણે કરીને પામી શકાય છે. હવે તમે વસ્તુતાએ જોવા જાઓ તો આ બધું મિથ્યા છે. અત્યારે હવે પેલાનો અવાજ આવે છે 100 રૂપિયાના 4 કિલો, ચાલ્યો ગયો ને, બંધ થઈ ગયો ને અવાજ આવતો. એમ આંખે કરીને તમે જે રૂપ જોવો છો તે રૂપ કાયમ માટે એવું રહેવાનું નથી. એ તો આજે સારું છે તો કાલે તો એને વૃદ્ધત્વ આવશે જ ને. વસ્તુ હશે તો વસ્તુને, ને વ્યક્તિ હશે તો વ્યક્તિને. વસ્તુ નવી હશે તો જૂની થશે ને વ્યક્તિ જુવાન હશે તો વૃદ્ધ થશે, સમજો, બરાબર? અને કાને કરીને તમે જે રૂડા શબ્દ સાંભળો તે આજે છે તમને ગમે છે, કોઈને બહુ ગાયન હિટ જાય તો 10 વાર સાંભળે, પછી ભાઈ હવે તું આ બંધ કરજે, આ ગાયન નહીં સંભળાવતો. કેમ? બહુ ગમતું હતું ને. એમ જે તે ઇન્દ્રિયોનો જે વિષય છે તે એ વિષય જે છે તમે ઇન્દ્રિયો દ્વારા જ ગ્રહણ કરવાના, પણ એ વિષય જે ગ્રહણ કરો છો એ વિષયમાં જે સુખ છે તે સુખ કેવું છે? ક્ષણિક છે. એટલે કપિલ ભગવાને શું કહ્યું? આપણી એટલે જીવની વૃત્તિ જે છે તે ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા સહેજે સહેજે એણે જે વિષય ભોગવ્યા છે કે જે વિષય ભોગવવા છે એમાં જ દોડે છે, એમાં જ જાય છે. એટલે પહેલાં તમે એવો નિશ્ચય કરો, એવો નિર્ધાર કરો કે આંખે કરીને એટલે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જે કોઈ વિષય પામવાના છે કે જે કોઈ વિષય પમાય છે તે બધા કેવા છે? મિથ્યા છે. એટલે તમને વિષયો પ્રત્યે શું થશે? વૈરાગ્ય થશે, સમજો. હવે એનાથી બીજું એક્ઝેક્ટ ઉલટું શું? યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા, આવું ભગવાનને વિશે કહ્યું. જો ભાઈ માયાના વિષય માયાથી ગ્રહણ થાય તો ભગવાન તો માયિક છે નહીં, ભગવાન તો દિવ્ય છે. આમાં આવ્યું એ પ્રમાણે તો એ માયી કહેવાય ઇન્દ્રિય અંતઃકરણે કરીને ગ્રહણ થતા નથી. હવે વિષય ગ્રહણ થાય છે, જેને ગ્રહણ કરવાના નથી, ભગવાનને ગ્રહણ કરવાના છે તો એ ગ્રહણ થતા નથી. તો પછી જીવ કરે તો કરે કે આ ખુદ કો ઉડા ડાલું, बराबर? पेलो के ये प्रमाण है तू बोल रहा है इसको मानना नहीं है, तू बोल रहा है मुझको भी मानना नहीं है, तो अभी किसको भी नहीं मानना है, इसको नहीं मानना है, उसको नहीं मानना है, तो किसको मारूं? खुद को उड़ा डालूं. यही बात છે. આ ઇન્દ્રિયો અંતઃકરણે કહીને વિષય છે તે ગ્રહણ કરવાના નથી, ભગવાનને ગ્રહણ કરવાના છે તો એ ઇન્દ્રિયો અંતઃકરણથી ગ્રહણ થતા નથી. તો હવે કરવાનું શું જીવે? કન્ફ્યુઝ ને. એટલે કપિલ ભગવાને એનો રસ્તો બતાવ્યો અને શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં એ રસ્તો બતાવેલો છે કે પરમાત્મા જે છે તે દિવ્ય છે અને જે જીવે પરમાત્માને પામવાની ઈચ્છા કરે તો ભગવાનની કૃપાથી માયી કહેવાય એના ઇન્દ્રિય અંતઃકરણ છે તેને ભગવાન દિવ્ય બનાવી દે છે, એટલે એને દિવ્યપણું પમાડી દે છે. એટલે એ માયી કહેવાય ઇન્દ્રિય અંતઃકરણે કરીને ભગવાનને ગ્રહણ નહીં કરતો, પણ પરમાત્માની કૃપાથી પરમાત્માના સંકલ્પથી આ જીવ મને પામે એવો ભગવાન સંકલ્પ કરે, એને કરીને એ જીવ એ પરમાત્માને પામે છે. આઈડિયા આવી ગયો? એટલે જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે જ ભગવાન સંકલ્પ કરી નાખે છે કે આ જીવ મારો છે, એટલે પૂર્વના કર્મને અનુસારે. એટલે એ જીવ પછી ગમે ત્યારે જ્યારે પણ માતાના ગર્ભમાંથી બહાર આવે ત્યારે એ ભગવત શરણાગતિ સ્વીકારીને ભગવાનના માર્ગમાં આગળ જાય, શ્રેયો માર્ગમાં. અને જે જીવ ભગવાનના માર્ગમાં આગળ નથી જવાનો, જે જીવ ઉપર ભગવાનની શરણાગતિની મોહર નથી લાગી, ભગવાનની કૃપાની મોહર નથી લાગી, તે પુનરપી જન્મમ પુનરપી મરણમ એમ કરીને ફરિયાદ કરે છે. કમિંગ એન્ડ ગોઈંગ, કમિંગ એન્ડ ગોઈંગ, કમિંગ એન્ડ ગોઈંગ, આવન જાવન કા ટેમ ચલતા ही रहता है. કેમ? હજુ એની ઉપર ભગવાનની મોહર લાગી નથી. ભગવાન અંતર્યામી પણ રહેલા તો છે જ બધામાં, પણ પરમાત્માની કૃપાનું એ કારણ બન્યો નથી. કેમ નથી બન્યો? હજુ એણે પરમાત્મા સંબંધી એટલે પરમાત્માની દિશામાં કોઈ પણ કર્મ, પ્રાથમિક કર્મ કર્યું નથી. કારણ કે પરમાત્માને પ્રાથમિક કર્મની શું છે? અપેક્ષા છે. એટલે તો આપણે વારંવાર કહીએ છીએ કે ભાઈ ફૂલની ને ફૂલની પાંખડી, કંઈ ને કંઈ નાનું નાનું સુકૃત રોજ ભગવાન સંબંધી ક્રિયા કર્યા કરો. કેમ? એ બેલેન્સ બનેલું ને બનેલું રહેશે તો ભગવાનની કૃપા તમારી પર આમને આમ જ રહેશે.
જો ભગવાનને કંઈ જોઈતું નથી, આ દુનિયામાં જેટલું છે ને બધું ભગવાનનું જ છે, તમારું કંઈ છે નહીં. તમે ખોટી એવી આસક્તિ રાખો જ મને આ મળી જાય, તે મળી જાય, ફલાણું મળી જાય, ઢીમકું મળી જાય, તમારું કંઈ છે જ નહીં. તો એક વસ્તુ યાદ રાખજો, તમારું કંઈ હતે તો તમારા જન્મ પહેલાં તમારી પાસે હતે ને, જો તમારું જ હતે તો. અને જો એ હકીકતમાં જ તમારું હતે તો તમારા મર્યા પછી પણ એ તમારી જોડે રહેતે ને. સમજો. રૂમાલ લાવો, 1 મિનિટ, લે હું જ આપું. આ રૂમાલ છે, સમજો, મસ્ત નવો જ રૂમાલ છે, બરાબર, એકદમ ના ધો કે આયેલા છે, ફર્સ્ટ ક્લાસ. આ રૂમાલના 2 છેડા છે. હવે આ છેડો અને આ છેડો 2 પકડેલા છે તો આ રૂમાલ મેં ધારેલો છે એવું તમે કહી શકો. આ જીવનો જન્મ ને આ એનું મરણ, બરાબર છે. તમારો જન્મ કાં થવાનો તમારા હાથમાં હતું? કોઈના હાથમાં? આ છેડો છટકી ગયો. આપણા હાથમાં કોઈના હતું જન્મ કાં થવાનો છે? હવે કોઈને અહીંયા બેઠેલાને ખબર છે કે એની મૃત્યુ ક્યાં થશે, કેવી રીતે થશે, કે ક્યારે થશે? કોઈને ખબર છે અહીંયા? આ બીજો છેડો બી છટકી ગયો એટલે રૂમાલ તમારા હાથમાં નથી. હવે સમજો તમે આપણી મૂર્ખાઈ, વોટ વી બિલીવ એકચ્યુઅલી. આ આપણું જીવન છે અને આ આપણું મરણ છે. એટલે આ જન્મ અને આ મરણ સમજજો, આ બંને આપણા હાથમાં નથી, આ વચ્ચેનો ભાગ છે. તો આપણે એવું માનીએ છીએ કે આ ટોટલી આપણા હાથમાં રહીને એના માટે બધા પ્રયત્ન કરતા રહીએ છીએ. સાચી વાત ને? પણ જ્યાં આ આપણા હાથમાં નથી, આ આપણા હાથમાં નથી, તો આ આપણા હાથમાં કઈ રીતે રહી શકે? આ બંને છોડી દેવું તો છટકી ગયું. આઈડિયા આવી ગયો તમને હું જે કહેવા માગું છું તે? એક શરતે આ આપણા હાથમાં રહી શકે છે. સમજો, આ વચ્ચેનો ભાગ એક શરતે. કઈ શરત બોલો? કોઈને ખબર છે? ભગવાનની શરણાગતિ સ્વીકારીને ભગવાન જે છે એની ઈચ્છા એ મારું પ્રારબ્ધ એમ સમજીને જે કંઈ જીવનમાં ઘટના ઘટે એને શાંતિથી સ્વીકારીને ભગવાનનું ભજન કરતાં કરતાં જે કંઈ પ્રાપ્ત થાય એ ભગવાનનું જ છે એમ માનીને ભગવાનની આજ્ઞામાં રહીને શાંતિથી જીવો તો આ ભાગ તમારો થઈ ગયો. જો એ આ ભાગ તમારો થયો સમજજો તો પછી છેલ્લું આ મૃત્યુ જે છે ને એ પણ પેલા યોગીનું પેલા 7મા પ્રકારના કેવું એના હાથમાં હતું એમ ધીરે 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 એના નિયંત્રણમાં એ આવતું જશે. એક સમય એવો આવશે કે એને એવી ઈચ્છા થશે કે હવે મારે કંઈક મારા જીવનમાં એવું કરવાનું છે કે હું પણ પેલા યોગીઓની જેમ સ્વતંત્ર રીતે દેહ ત્યાગ કરું. પણ ક્યારે થશે? જ્યારે અહીંયાનો જે રસ્તો જે છે તે ભગવદ આજ્ઞાથી એ રહ્યો ભગવાનની સન્મુખ રહીને ભગવાન જેમ શાસ્ત્રોમાં કહેતો હોય એ પ્રમાણે વર્તે ત્યારે. બાકી અત્યારે તો આપણા હાથમાં આ પણ નથી ને આ પણ નથી ને અહીંયા વચ્ચેનું પકડીને બેઠેલા છે ખાલી અજ્ઞાને કરીને. સમજી ગયા? એટલે આપણે પ્લાન શું કરીએ છીએ ખબર છે? આપણે પ્લાન આના માટે કરીએ છીએ, આના માટે, આ વચ્ચેનો ભાગ છે ને એના માટે. પ્લાન આના માટે નહીં કરતા, કારણ કે એક વસ્તુ નક્કી છે કે આપણો જન્મ થઈ ગયો છે. હવે તો નક્કી કઈ વાત છે? મૃત્યુ નક્કી છે, બાકીની કોઈ વસ્તુ નક્કી નથી. સમજો? તો જે વસ્તુ ઇનડેફિનેટ છે એને આપણે ડેફિનેટ બનાવવાના ચક્કરમાં છે. કમાઈ જવું, આ કરી નાખવું, નામ કરી નાખવું, ફલાણું કરવું, એ બધું ઇનડેફિનેટ છે. એને આપણે ડેફિનેટ કરવાના ચક્કરમાં છે. અને જે ડેફિનેટ છે શું? મૃત્યુ. એને આપણે શું સમજીએ છીએ? એ તો મારું આવવાનું જ નથી. કોઈને મૃત્યુનો ભય છે જ નહીં, જે ડેફિનેટ છે. આ શું છે? આપણું અજ્ઞાન છે. આઈડિયા આવી ગયો? આ જ આપણું અજ્ઞાન અને આ જ ભગવાનની માયા. આ ભગવાનની સૌથી મોટી સક્સેસ શું? કે એણે આ દુનિયા જે લીલા વિભૂતિ બનાવી તેમાં એણે આ પ્રમાણેની એવી કર ચડાવી નાખી છે કે પેલો એમાં પેલો નીચે ઉતરે ને સાપ સીડીની ગેમમાંથી સીધો પેલા 99 પરથી સીધો 99 પરથી પેલા 12 કે 13 પર આવી જાય ને તો પણ પાછી એને આમ ઈચ્છા તો એવી થાય કે ના ના પહોંચી જઈશ, ના ના ઓ ના ના એ સિર્ફ એક બાર સિર્ફ એક ही વળાયા બોલો કહી ને, એક ही વળાયા, એક ઓર સિર્ફ એક ही વળાયા બોલો કહી ને, એક ઓર પેલો કહી લે એક ઓર વળાડી દે. ભાઈ છેલ્લે ઉપરથી શું પડે? વરસાદનું ટીપું જ પડે એટલે એકડો જ નીકળી જાય આગળનો. બરાબર? એટલે આ ભગવાનની ચાલ છે આપણી જોડે. સમજો? પેલો કહીને ગેમ આપણે નહીં રમતા. આપણે બધાને એવું લાગે છે કે આપણે બધા ગેમ રમી રહેલા છે. એ રમાડે છે, એ કોચ છે, એણે બધા સોગટા ગોઠવેલા છે. એ જે પ્રમાણે રમાડે છે એમ આપણે રમી રહેલા છે. પણ આપણે એવું છે કે આપણે રમાડી રહેલા છે, આપણે જ રમી રહેલા છે. સમજી ગયા? એટલે આપણે પ્લેયર પણ નથી,
આપણે મોહરા છે ખાલી આમ ઉચકી ઉચકીને મૂકે ને એ મોહરા કર્મથી બંધાયેલા, બરાબર. આ આપણું અજ્ઞાન છે. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ આ પ્રમાણે વિપરીત જ્ઞાન, આ બધા વિપરીત જ્ઞાન આપણે થઈ ગયા છે. શું કે હું સ્વતંત્ર છું, આઈ કેન પ્લાન આઉટ માય લાઈફ, એમ કરીને બધા મોટા મોટા પ્લાન ઘડી નાખીએ જ ને, બરાબર. આ બધું શું છે? આપણું અજ્ઞાન છે. આ વિપરીત જ્ઞાન જે કહ્યું ને, તો આ બધું વિપરીત જ્ઞાન થઈ ગયું છે. આપણે પેલું અન્યથા જ્ઞાન કહેવાય કે હું સ્વતંત્ર છું એવું જે માની બેઠા જ ને આપણે, એ અન્યથા જ્ઞાન છે, પણ એ પણ અજ્ઞાન જ છે. ચાલો કંઈ નહીં, ભગવાનની ઈચ્છા જે હોય તે. એટલે આવા ભક્તિ ધર્મ તને આપણા શરણને હું પામ્યો છું. હવે સંસાર દાવાનળમાં બહુ બળતા ચેતનોના સંરક્ષણ માટે અવતરેલા ભગવાનનું દિવ્ય અવતાર પ્રયોજન જે ચેતનોને નિશ્રેયસના ઉપાયમાં પ્રવર્તાવવા માટે સ્વયં કરેલું શ્રેયસ ઉપાયભૂત ધ્યાન, તેને વર્ણન કરતાં સ્તુતિ કરે છે, બરાબર. બહુ લાંબુ વાક્ય છે. પહેલું કહ્યું સંસાર દાવાનળમાં બહુ બળતા ચેતનોના સંરક્ષણ માટે. સંસાર દાવાનળમાં બધા બળે છે ને, ચેતનો આપણા જેવા જ બળે છે બધા. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મદ, મત્સર, આશા, તૃષ્ણા, બરાબર. ભૂखे को रोटी का, नंगे को धोती का इंतजार है, બરાબર. હંમેશા કપડાં નહીં હોય એને કપડાં જોઈએ છે, ખાવાનું નહીં હોય એને ખાવાનું જોઈએ છે, 2 ટાઈમનું જમવાનું મળતું હોય તો એને પચાવવાનો પ્રોબ્લેમ છે, 4 ટાઈમનું ખાતું હોય તો એ પાછો જીમમાં જશે પચાવવા માટે, બરાબર. જિંદગીની શરૂઆત કાઢી કરેલી સાયકલ પરથી ને છેલ્લે ચડે કા પાછો સાયકલ પર. પહેલાં શરૂઆતમાં જિંદગીની શરૂઆત સાયકલથી કરે ને, ગાડી નહીં હોય એટલે શું કરે? સાયકલ પર જતો હોય, બરાબર. તમે લોકો ગામથી અહીંયા આવો તો પહેલાં શું લ્યો? પહેલાં સાયકલ જ લીધી ને, તમારા બાપ દાદાએ લીધી હશે, તમે તો નહીં લીધી હોય, બરાબર. પછી પેટિયા વધી જાય, વજનિયા વધી જાય, આવા મોટા મોટા મારા જેવા થઈ જાય, એટલે પછી પાછા જીમમાં જઈને કાં ચડે? સાયકલ પર. એટલે સાયકલની શરૂઆત ને છેલ્લે પાછો જાય કા? સાયકલ પર જ જાય. મજા આવી ગઈ ને દીપક? કેવું છે? હા, બહુ મજા આવી ગઈ. એટલે આવું છે આ સંસાર દાવાનળમાં આપણા જેવા જીવ જે છે તે આદિ વ્યાધિ ઉપાધિથી શેકાયા કરે. એના માટે ભગવાન શું કરે છે? સંરક્ષણ માટે અવતારેલા ભગવાનનું દિવ્ય અવતાર પ્રયોજન. ભાઈ દિવ્ય અવતાર પ્રયોજન કેમ છે આ વખતે? ભગવાન કંઈ પાત્ર કુપાત્ર કોઈ પણ જીવ આપણા સંસર્ગમાં આવે બધાને અમારા સ્વરૂપનું શું આપવું છે? જ્ઞાન આપવું છે. પેલો ન માને તો સીધી સમાધિ કરી નાખવી છે. સમાધિ કરશે પછી તો માનવાનો જ છે ને કે હું ભગવાન છું, કે આ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન આવું છે, હું પોતે આત્મા છું, એમ કરીને. પાત્ર કુપાત્ર ભગવાને કંઈ જોયું નહીં. સમજો, જો અફસોસ કરવો હોય જીવનમાં તો આ કરજો કે 200 વર્ષ પહેલાં જન્મ હતો તો તમને સમાધિ થઈ જતે, તો તમને ભગવાનના સ્વરૂપનો ડાયરેક્ટ સમાધિમાં સાક્ષાત્કાર થઈ જતે. હવે અહીંયા ભાજી મૂળા વેચવા આવ્યા અત્યારે, હવે શોધો કોઈ સમાધિ નિષ્ઠને. જાઓ કુંભના મહિનામાં મેળામાં જઈને બેસી જાઓ 30 દિવસ, હજુ પણ 30 દિવસ બાકી છે. કોઈને કોઈ સમાધિ નિષ્ઠ મળી જ જાય તમને. એ તો પાછો આવી ગયો, એને ફોન નહીં કરેલો ને તે. કોઈને કોઈ તો સમાધિ નિષ્ઠ હશે જ, આખા ભારતથી બધા આવેલો હોય ને 100% મળી જાય, ગેરંટેડ મળી જાય. જાઓ 1 મહિનો તો દાડો ડેરો ગાલીને બેસી જાઓ, સમાધિ નિષ્ઠ માણસ મળી જ જાય તમને ત્યાં. કોઈ કામ થઈ જાય તમારું, બરાબર. આમના તો આખી જિંદગી નીકળી જશે, આમ તો કંઈ થવાનું નથી, પણ ત્યાં જઈને બેસી જાઓ, ત્યાં કોઈને કોઈ મળી જાય. ચાલો, એટલે શું છે કે ભાઈ અવતરેલા ભગવાનનું દિવ્ય અવતાર પ્રયોજન જે ચેતનોના નિશ્રેયસના, આપણા મોક્ષ માટે ભગવાન અહીંયા આવેલા, ઉપાયમાં પ્રવર્તાવવા. કે ભાઈ એનો ઉપાય શું ભગવાને કહે, તો આ બધા ઉપાયો આપણે બતાવ્યા ને. સવારથી માંડીને સાંજ સુધી જે કંઈ ભગવદ આજ્ઞામાં રહીને ભગવાનનું ભજન કરવું, જીવની વૃત્તિ સહેજે સહેજે ભગવાનમાં રહે, એના માટે ગોપાળાનંદ સ્વામીએ પછી શું ભગવાન ધામમાં ગયા ત્યારે બધા નિયમ પણ બનાવેલા છે. અત્યારે આપણે આ ચેષ્ટા બોલીએ છીએ તે કેમાં આવે છે? ગોપાળાનંદ સ્વામીના નિયમમાં જ આવે છે, બરાબર. અને ભગવાને શિક્ષાપત્રીમાં પણ કહી દીધું ને, સવારથી શરૂઆત કેવી રીતે કરવાની, ત્યાંથી સાંજ સુધી રાત સુધી તમારે શું કરવાનું તે બધું ભગવાને લખી દીધું અનુક્રમમાં. હા, સૂર્ય ઉદય થાય પહેલાં ઉઠવાનું કહ્યું ને. ચાલો, એટલે શું છે? નિશ્રેયસના ઉપાયમાં પ્રવર્તાવવા માટે સ્વયં કરેલું નિશ્રેયસ ઉપાયભૂત ધ્યાન તેને વર્ણન કરતા હતા. એટલે ભગવાન પાછું શું છે કરે છે? ધ્યાન કરે છે. ભગવાન પણ ધ્યાન કરે ને પાછા, બરાબર. ભગવાન ધ્યાન કરે એવા બધા ઘણા બધા ઉદાહરણો શાસ્ત્રોમાં લખેલા છે. સમજો, દાખલા તરીકે ભગવાન શ્રી કૃષ્ણ ધ્યાન કરતા હતા, મહાભારતને વિશે આવે છે. ભગવાન શ્રી હરિ તો ઘણી વખત ધ્યાન કરતા હતા. રામચંદ્ર ભગવાન પણ ધ્યાન કરતા હતા. સમજો, બરાબર. તો તમે કહો ભગવાન કોનું ધ્યાન કરે? તો ભગવાન ભક્તોનું ધ્યાન કરે. સમજો, સ્વામિનારાયણ ભગવાન પણ ધ્યાન કરતા હતા. એ મનુષ્ય ચરિત્રમાં હતા એટલે ધ્યાન કરતા હતા.
બરાબર. ગોપાળ યોગી પાસે ગયેલા તો ભગવાન ધ્યાન કેવી રીતે કરવાનું બધું શીખેલા ને, આપણે સત્સંગી જીવનમાં આવ્યું ને યોગ દ્વારા. બરાબર. એ તો ભગવાન તો ખાલી ચરિત્ર કરતા હતા, પણ એ પ્રમાણે ધ્યાનને અંગ બનાવવાનું ભગવાન કહેતા હતા ને. અમદાવાદના વચનામૃતની અંદર ભગવાને ધ્યાનની વાત કરેલી છે ને. બરાબર. ચાલો હવે આગળ જે ભગવાન જે ધ્યાન તેને વર્ણન કરતા સ્તુતિ કરે છે તે સાંભળો. જેમ કામાતુર, ચોર, નટ, વ્યસની અને દ્વેષીજનો પોતપોતાના હૃદય તળમાં વર્તતા પ્રિયતમ વસ્તુ સ્ત્રીયાદિકને પ્રેમ પ્રકસથી વૃત્તિ અંતર વિના સાક્ષાત કરતા થકા સદૈવ તેમાં જ એક વિલીન ચિત્તવૃત્તિવાળા થઈ રહે છે, તેમ સ્વહૃદય તળમાં વિરાજમાન સ્વ આત્મભૂત નારાયણમાં જ સહજ પ્રીતિ પ્રકર્ષથી વિલીન ચિત્ત થઈ તેમના જ એક ધ્યાન પરાયણ થઈ આપ રહો છો. તેથી તમારે સાધ્ય કિંચિત કંઈ પણ નથી, કેમ કે તમે આત્મારામ છો. આ બધાના ઉદાહરણ આપેલા છે. આ બધા વ્યક્તિઓને સહેજે સહેજે સામેવાળી વસ્તુ કે વ્યક્તિ યાદ આવે. પહેલો કામાતુર વ્યક્તિ, તો કામાતુર વ્યક્તિ જે હોય એને કોણ યાદ આવે? સ્ત્રી યાદ આવે. તુલસીદાસજીનો પહેલો ચરિત્ર. બરાબર. જ્યારે એ ગૃહસ્થાશ્રમી હતા અને એમના જે પત્ની હતા એમને વિશે એમને શું બહુ હેત હતું. બરાબર. પૂર્વાશ્રમમાં તો જ્યારે એમના ઘરે ગયા, એમના પત્ની એટલે પિયર ગયા સમજો, એટલે તુલસીદાસજીના સાસરે ગયા. ત્યારે એમને વીર એટલો હેરાન કર્યો કે ભાઈ અડધી રાત્રે વરસાદ અને વીજળી ને આ બધું પડતું હતું તો પણ તુલસીદાસજી ધમધમાઈને નદી ઓળંગીને પર પહોંચી ગયા. બરાબર. ને એમના ઘરવાળાએ પછી એમને કહ્યું, તમને જે તમારા ઈષ્ટદેવ રામચંદ્ર જેમ ભગવાન જેને તમે ભજો છો, જો આટલો સ્નેહ તમને એના વિશે હોય જેટલો મારા વિશે છે તો તમને ભગવત પ્રાપ્તિ થઈ જાય. બસ. પછી એ જ્યારે ઉતરા નીચે ત્યારે એમને એ ક્યાંથી આવેલા તે બધું ભાન આવ્યું. પહેલાં એને કંઈ ખબર જ નથી. ત્યારે ઉતરા ત્યારે ઝાડ પરથી જે સાપને પકડીને ઉપર ચાલ્યા ગયેલા. બરાબર. એ ઝાડ પણ બહુ ઊંચું હતું. પછી એમને ખ્યાલ આવ્યો કે હું આટલે ઊંચે સુધી અહીંયા બારીમાંથી આવી રીતે ચડી ગયો. પછી જે નદી ઉફાન મારતી હતી એ નદીમાંથી આવી ગયેલા. ત્યાં નદીમાં બહુ પાણી હતું. તે બધું જોયું એમણે. ત્યારે એને એમની ઘરવાળીના વાક્યો યાદ આવી ગયા એકદમ, કે એની વાત એકદમ સાચી છે. મને મારા ઈષ્ટદેવ શ્રી રામચંદ્ર ભગવાન એના વિશે જેટલો સ્નેહ નથી જેટલો આને વિશે છે. બરાબર. પછી એમને વૈરાગ્ય થઈ ગયો. પછી તો રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. એમણે રામચરિત માનસ જે લખ્યું તે પહેલો એવો પ્રાદેશિક ગ્રંથ છે જે પ્રાદેશિક ભાષામાં છે. તો પણ અત્યારે ભારતમાં જો પ્રાદેશિક ભાષાનો સૌથી વધારે વંચાતો કોઈ ગ્રંથ હોય કે જેની કથા વાર્તા થતી હોય તો એ રામચરિત માનસ છે. બરાબર. જે પ્રાદેશિક ભાષામાં છે. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ તુલસીદાસજીનું આ ચરિત્ર જે છે તેનાથી સમજવાનું છે કે ભાઈ કામાતુર વ્યક્તિ હોય એની સહેજે સહેજે વૃત્તિ એ સ્ત્રીમાં રહી. ચોર હોય એની સહેજે સહેજે વૃત્તિ કેમાં રહી? જે વસ્તુ એને ચોરવાની હોય એમાં રહી. બરાબર. પછી શું કહ્યું છે? નટ. બરાબર. એટલે શું છે કે ભાઈ નટ જે છે એની સહેજે સહેજે વૃત્તિ જે છે તે એના જે કોઈ વસ્તુ ચરિત્ર જે કંઈ કરવાને એને વિશે. નટ હોય ને તે બીજાનું એ કરે, અનુસરણ કરે. નટ આપણી ભાષામાં કહીએ તો આપણે આ એક્ટરો કે એવા જે હોય તો એ જે પાત્ર ભજવે ને એ પાત્ર વિશે એ પોતે વિચારે. દાખલા તરીકે મને કોઈ વ્યક્તિ એવું કહેલું કે અગર મુझे देवदास का रोल करना है तो देवदास क्या करता होगा वो मुझे नहीं सोचना है, क्योंकि देवदास ये तो कहानी लिखी है समझो. तो अभी देवदास જે કોઈ નોવેલ બનેલી છે, નવલકથા છે, હવે એની ઉપર જે એક્ટરોએ જે કામ કર્યું હશે તે બધાએ શું વિચારીને કર્યું હશે કે ભાઈ હું દેવદાસ હોઉં અને મારી જોડે આવી ઘટના ઘટે તો મારી પરિસ્થિતિ શું થાય, એ પ્રમાણે વિચારીને એ બધાએ દેવદાસનું પાત્ર જે છે તે ભજવું. સમજો કેવી રીતે? કારણ કે દેવદાસનું પાત્ર તો એક કલ્પના છે લેખકની, એ કંઈ હકીકતનું વાસ્તવિક પાત્ર થોડું હતું. આઈડિયા આવી ગયો તમને? એટલે પેલો વિચારે કે જો મારા જીવનમાં આવી ઘટના ઘટે તો હું આ પ્રમાણે રિએક્ટ કરું એમ. બરાબર. એટલે નટ જે હોય એણે જે કામ જે પ્રમાણેનું નૃત્ય કરવાનું હોય કે જે પ્રમાણેની એક્ટિંગ કરવાની હોય સમજો, તો એ પ્રમાણે એ વિચારે. દાખલા તરીકે કોઈ શિવજીનું પેલું નટરાજ રૂપ ધારણ કરે અને પછી એ નૃત્ય કરે તો એને એવું ખબર પડવી જોઈએ કે શિવજી જ્યારે નટરાજ રૂપ ધારણ કરીને જે નૃત્ય કરે છે તો એ કેવું કરે, તો એ પ્રમાણે એને વિચારવું પડે. કારણ કે શિવજી જે છે એ પરતત્વ છે સમજો. તો શિવજીની કોઈ પણ વાત આ લોક જોડે મેચ નહીં થતી હોય એટલે એણે એના નૃત્યમાં કંઈક એવું કરવું પડે કે જેમાં એકદમ વધારે પડતો એબનોર્માલિટીઝ લાગે, જોશ જનૂન એવો લાગે કે શિવ કરતાં એવું લાગવું જોઈએ સામેવાળાને એમ. શિવનું પાત્ર ભજવી રહ્યો એવું નહીં લાગવું જોઈએ
સમજો. દાખલા તરીકે કોઈ દારૂડિયાનો રોલ કરે અને એ આવીને તમને બેસે અને પછી અહીંયા આવીને લથડિયા ખાતો હોય, તમે કહો ભાઈ આ પીને આવેલો લાગે છે, ખસેડી દે. પછી એ શું કહે, હું પીને નથી આવ્યો પણ હું પીધેલાની એક્ટિંગ કરું છું. તો એ એવું જ્યારે બોલે ત્યારે તમને બધાને લાગવું જોઈએ કે હાલે આ બેહું એક્ટિંગ કરી આણે પીધેલાની. એ નટ છે. કેમ? એને જે કામ કરવું છે એમાં એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે કે સામેવાળાને એવું જ લાગે કે એ વ્યક્તિ એ જ છે જે એને પાત્ર ભજવવાનું છે. સમજી ગયા? એવું અહીંયા ભગવાને કહ્યું છે. ચલો, વ્યસની. વ્યસનીને કાયમ જેનું વ્યસન છે એ જ યાદ આવ્યા કરે. સિગરેટ પીવાવાળા હોય તે, પછી પેલું તમારું શું કહે પેલું ઘસવાળું ગુટકાવાળો હોય તે રોજના 10 ગુટકા પેલો લઈને જ જતો હોય. સવારે કામ પર જાય ને એટલે પેલા ત્યાં ઊભો જ રહી અને ક્યાંય બાજુમાં જોઈ ને લઈને આપણે કેવું શું ને એને ખવડાવે જ છે, એવી રીતે જ બે ને એને ખવડાવે જ છે. પૈસા એ મહિનાનો હિસાબ ચાલે આપણો. તું ખાલી જઈને હાથ પડો કે મોડું બતાવે લઈ લે એટલે પેલો આપી દે. એના વગર એને ચાલે નહીં. એમાં જો વચ્ચે પેલું બંધ થયેલું ને લોકડાઉનમાં પેલી વિમલ ગુટકા બંધ થઈ ગયેલી, 50 રૂપિયા 100 રૂપિયામાં વેચાય, બહુ બ્લેકમાં વેચાતી હતી. કેમ? એ લોકોને એના વગર ચાલે નહીં. સમજો, બરાબર? ચલો, પછી દ્વેષી. દ્વેષી હોય એને જેની જોડે દુશ્મનાવટ હોય, જે એનો શત્રુ હોય એને કાયમ એ ત્રણ અવસ્થામાં એને સંભાળે. જે કોઈ હોય તે શિશુપાલ ભગવાન સ્વામી આપણે સ્વામિનારાયણ. હા, એટલે હવે દાખલા તરીકે મહારાજે કહ્યું ને કે તમારો શત્રુ હોય, શત્રુ કેવો હોય એની જોડે શત્રુભાવ કેવી રીતે થાય? તો એમ કહે કે પહેલાં એમ કહે કે શું એને તમારું બગાડ્યું હોય, તમારા ભાઈને કોઈને મારી નાખ્યો હોય, પેલાની એમ કહે કે પત્નીઓ એને મુસલમાનને જઈને વેચી નાખ્યું હોય, તો એના પ્રત્યે તમને કેવો દ્વેષ થાય? અને 3 જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થામાં તમારે એની સ્મૃતિ નહીં રાખવી હોય તો પણ તમને એ સહેજે સ્મૃતિ રહે એની. તમે કહ્યું કે હાલો મળવો જોઈએ, ગમે તો મોરિંગ ચક્કી પીસિંગ અને પીસી નાખું, તમને એવી દાજ રહી ને એની ઉપર. આ દ્વેષ છે. જેના પ્રત્યે દ્વેષ હોય એના વિશે તમારે વૃત્તિ રાખવી નહીં પડે, સહેજે રહી. સમજો? એટલે ભગવાને આ બધા ઉદાહરણ લૌકિક આપેલા છે, કારણ કે આમાંથી બધી કોઈને કોઈ કેટેગરીમાં આપણે આવીએ જ. પહેલી કઈ કે પહેલી જો કામાતુર, પછી આવે ચોર, પછી આવે નટ, પછી વ્યસની અને પછી દ્વેષી. આ 5માંથી કોઈને કોઈમાં આપણે હોઈએ જ તો જ આપણે અહીંયા છે ને. સમજો? કોઈ એમ કહે કે હું 5માંથી કોઈ નથી તો પછી મારે એને દંડવટ કરવા પડે, બરાબર? એટલે કોઈ એવો તો હોય નહીં. 5માંથી 1 2 હોય, કોઈ 3માં પણ હોય, કોઈ 5માં પણ થોડો હોય, બરાબર? એટલે એ તો બધા કન્સેશન રિસેશન પીરિયડ ચાલ્યા કરે, પણ હોય ખરા, બરાબર? એટલે ભગવાને એ ઉદાહરણ આપ્યા. એ શું કહ્યું? આ જનો પોતપોતાના હૃદયતરમાં વર્તતા પ્રિયતમ વસ્તુ સ્ત્રીયાદિકને પ્રેમ પ્રકસથી વૃત્તિ અંતર વિના સાક્ષાત કરતા થકા સદૈવ તેમાં જ એક વિલીન ચિત્ત વૃત્તિવાળા થઈ રહે છે. એને આ બધાને યાદ નહીં કરવા પડતા, પ્રત્યક્ષ જ મોજમાં ને મોજમાં આમ સહેજે યાદ આવે. મેં તેરે લીએ તું મેરે લીએ, બરાબર? અમે કોલેજ બનતા હતા ને તો પેલા લવરિયા લોકો હોય ને એને સતાવવાની બહુ મજા આવે, બરાબર? એ લોકોને આખો દિવસ પેલી જ દેખાયા કરે, એટલે અમે અમારા જેવા હોય તો બહુ હેરાન કરીએ એવા લોકોને, બરાબર? એટલે અમે એને કહીએ આલું તમારું એકમાં દિલ જબરું લાગી જાય જા. એ કહી ગયો તને હું ખબર પડે આમ તેમ. મેં કહું હાલ આ સવાલ તો જબરો છે, મને કંઈ ખબર જ નહીં પડતી, હું આ દુનિયામાં કેમ આવ્યો જ મને નહીં ખબર. કભી તો મુझे अपने आप पे भी शक होने लगता है, બરાબર? પણ એવા લોકોને છેડવાની બહુ મજા આવે, બરાબર? બહુ જલ્દી છંછેડાઈ જાય એ લોકો. એના પ્રિય પાત્રની વિરુદ્ધમાં જરા આમ તેમ તમે બોલો ને એટલે તો બોલો એટલો બધો છંછેડાઈ જાય ને. બહુ તારી માલિકી હજુ નહીં થઈ ભાઈ, તું ખાલી માલિકી જતાવ નહીં, બરાબર? હજુ તો પ્રોપરાઇટર નહીં થયો તું. તારી માલિકી થાય પછીની વાત કરીએ. 50% તારા તરફથી તું માલિકી કહી જાય, એના તરફથી તો એ તને સર્વન્ટ બનાવવા પણ તૈયાર નથી હજુ, બરાબર? એટલે જરા શાંત થઈ જાય, ઘડીક ખમ. સમજી ગયા? એટલે શું સહેજે એમાં ચિત્તવૃત્તિ રહી, રાખવી ન પડે. ભગવાન કે અહીંયા ચોરને પણ જે વસ્તુ ચોરવાની હોય એમાં સહેજે ચિત્તવૃત્તિ રહી, બરાબર? રાખવી ન પડે, સહેજે રહી. એટલે એ પ્રમાણે ચિત્તવૃત્તિવાળા રહે છે. તેમ હૃદયતરમાં વિરાજમાન સ્વાત્મભૂત નારાયણમાં જે સહજ પ્રીતિ પ્રકર્ષથી વિલીન ચિત્ત થઈ તેમના જ એક ધ્યાન પરાયણ આપ થઈ રહ્યો છો. આ બધાની જેમ પેલી વસ્તુ કે પદાર્થમાં કે વ્યક્તિમાં જેમ સહેજે વૃત્તિ રહી છે, ચોર હોય કે નટ હોય કે પછી પેલો એમ કહે કે વ્યસની હોય, બરાબર? કે કામાતુર હોય, એ બધાની તેમ ભગવાન શ્રી હરિ શું કહે છે કે ભગવાન શ્રી હરિની પોતાની વૃત્તિ
એમની અંદર રહેલા ભગવાનની મૂર્તિને વિશે સહેજે સહેજે રહી છે. કારણ કે ભગવાન તો આપણા બધાની અંદર રહેલા જ છે, પણ આપણી વૃત્તિ એ ભગવાનમાં રહેતી નથી, પણ ભગવાનની રહેતી હતી. હવે અહીંયા ભગવાનની રહેતી હતી એટલે શું? ભગવાન અહીંયા મનુષ્ય ચરિત્ર કરતા હતા એટલે એવું કહ્યું. પણ એ મનુષ્ય ચરિત્ર પરથી આપણે શીખવાનું છે કે ભાઈ આપણે જેમ ભગવાનને અહીંયા પોતે ધ્યાન પરાયણ કાયમ વર્તતા હતા અને ભગવાનમાં કાયમ સ્મૃતિ રાખવાનો પ્રયત્ન કરતા હતા કે એમની સહેજે સહેજે જેમ રહેતી હતી, એમ આપણું ધ્યેય પણ શું હોવું જોઈએ કે આપણી વૃત્તિ ભગવાનમાં સહેજે સહેજે રહે. અને શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે જે હકીકતમાં ભગવાનનો ભક્ત છે ને, એની તો માયામાં વૃત્તિ રાખવી એના માટે કઠણ છે. ભગવાનમાં વૃત્તિ તો એની સહેજે સહેજે રહે જ છે. એટલે આપણી નથી રહેતી એનો મતલબ એવો છે કે હજુ આપણે ભગવાનના ભક્ત થયા નથી. નહીં તો સહેજે સહેજે ભગવાનમાં વૃત્તિ રહે. આપણી નથી કેમ રહેતી? આપણી માયામાં વૃત્તિ રહી છે એટલે હજુ આપણે ભક્ત નહીં થયા. બાકી ભગવાનનો ભક્ત હોય એને માયાના કામ કરવાના અઘરા પડે, અને એવા માણસ મેં જોયા છે. તમે એને એનો ફાયદો બતાવો ને આ લોકનો તો પણ મોડું મચકોરશે, મારે આવવું પડશે એમ કે. પછી મને ને કામ તો એટલા મોટા હોય ને, તમે કેવું તો સહી કરવાનું કામ હોય ખાલી. હવે જ્યાં જઈને સહી કરવાની હોય ને એની જ સહી કરવાની હોય ને એનું જ મોડું બતાવવાનું હોય તો તમારે લઈ તો જવા પડે ને એને, એવા વ્યક્તિને. સમજો, એના વગર ચાલે નહીં ને. સરકારી કર્મચારીની ઓફિસ હોય, રજિસ્ટ્રારની ઓફિસ હોય, દસ્તાવેજ ટ્રાન્સફર કરવાનો હોય તો જેના નામ પર હોય એ આવે ને ત્યાં, પણ એને અઘરું પડે આવવાનું. સહી કરવાની પણ અઘરી પડે. કેમ અઘરી પડે? એને એમાં રસ નથી. એને ખબર છે કે આ સહી કરવાથી મને 15-20 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા મળે એવું છે, પણ એને એમાં કંઈ રસ જ નથી. એને એમાં માલ નહીં માન્યો. સમજો. અને બીજા જે જગતના જીવ છે એને 50 લાખ પેલો કમાવાનો હોય એમાં પણ એવું થઈ જાય કે આ 50 લાખ કમાઈ ગયો ને હું કંઈ નહીં કમાયો, આના પાછા મારી પાસે આવી જાય તો સારું, એમ કરીને પછી એ ચોરી એવા પ્રયત્ન ચાલુ કરે કે પેલાની સંપત્તિ એની પાસે આવી જાય. સહી કર્યા વગર જ પૈસા માંગે. સહી ભલે એ કરતો ને પૈસા મારી હોવા જોઈએ. સમજો, આઈડિયા આવી ગયો? બરાબર. હવે આ ઉલટું થયું, તિલક ચાલલાવાળા આવા થઈ ગયા ચાલા. બરાબર. પેલા ગાયન જેવું થઈ ગયું. સાવન જો અગન લગાવે તો કોણ બચાય. પહેલાં લોકો એવો વિચાર કરતા હતા કે ભાઈ ભગવાનના ભક્તો તો સારા હોય ને, તો હવે તિલક ચાલલાવાળા પણ એવા કરું પાંડે થઈ ગયા બધા. તો હવે બચીને કાં જવું? બરાબર. ગાયને બરાબર હતું, ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુજાય, સાવન જો અગન લગાવે તો ઈસે કોણ બચાય. તેમ ભગવાન બહારના લોકોથી બચવા માટે તો પેલો ભગવાનના ભક્ત પાસે જાય, પણ ભગવાનના ભક્તો જવા હોય એટલે કહેવાતા ભક્તો, એમ તો ભક્ત તો નહીં કહેવાય એને, પણ તિલક ચાંદલાવાળા. હવે એ લોકો જ બધા આવા કરું પાંડે હોય તો પછી ભગત કહેવાતા લોકો જ મંદિરે આવતા હોય ને આવી તો પોટલા ફેરવી દેતા હોય લોકોના, તો પછી તો પેલો માણસ જીવ જાય કા? બહાર પૈસા નહીં ધીરાય, મંદિરમાં નહીં ધીરાય, આને નહીં ધીરાય, પેલાને નહીં ધીરાય, તો કોને ધીરે? પેલો કંઈક અભી ખુદ કો ઉડા ડાલું એવી જ હાલત છે આમાં પણ. બરાબર. ખુદ કો ઉડા ડાલો. બધા મંદિરમાં જેવા કરું પાંડે આવે છે. બરાબર. એટલે હાલત બહુ ખરાબ છે, પરિસ્થિતિ બહુ બગડી ગયેલી છે ભાઈ. ચાલો. તેથી તમારે સાધ્ય કિંચિત પણ નથી. બરાબર. કેમ કે તમે તો આત્મારામ છો, પરંતુ લોકોને મોક્ષ માર્ગમાં પ્રવર્તવા માટે આ તમારું આચરણ છે. જો આવી ગયું ને, ભગવાનને કંઈ ધ્યાન કરવા માટે મૂર્તિ જોઈએ કે ભગવાન માટે કોઈ ધ્યેય છે જ નહીં. ભગવાન તો આત્મારામ છે, અને ભગવાનને માટે કંઈ એવું કંઈ છે જ નહીં કે ભાઈ ભગવાને મૂર્તિનું ધ્યાન કરવું કે પોતાનું ધ્યાન કરવું કે ભગવાનને તો સહેજે સહેજે એમાં વૃત્તિ રહી જ છે. પણ આ તો આપણા મનુષ્યો જે બીજા મનુષ્યો જે છે એના માટે ભગવાન આવું આચરણ કરે છે. આ આચરણ પણ બીજાની પેઠે સાધનાધીન નથી. ભાઈ બીજા જેમ આચરણ કરે મોટા પુરુષો તેમ સાધનના આધીન નથી. કેમ તો અનવધિક આનંદમય નારાયણ આનંદમય આપને સ્વ આત્મામાં નિષ્ઠા સ્વાભાવિકી વર્તે છે. ભગવાન જે કંઈ કરે છે તે બધું સ્વાભાવિક રીતે કરે છે. સમજો, આપણે પણ સ્વાભાવિક રીતે આવું કરી શકીએ છીએ, પણ પહેલાં એ પ્રમાણે એવો પ્રયત્ન કરી નાખવાનો કે સ્વાભાવિક રીતે થાય. તમે ઘણા કામ અત્યારે પણ એવા કરતા હશો કે જે તમારા સ્વાભાવિક રીતે થતા હશે, એમાં તમને પ્રયત્ન નહીં કરવો પડતો હશે. કેમ કે તમે એ કરતા આવેલા એટલે તમને અનુભવમાં આવી ગયા એ પ્રમાણે. એટલે ભગવાન પરમાત્મા તમારા જીવનમાં એક એવો વિષય બનાવી દો કે એ પછી તમે ભૂલવા ઈચ્છો તો પણ ન ભૂલી શકો. પેલી ગોપીઓની જેમ વ્રજની બહાર જ બેઠેલી હતી, નામ કરીને ધ્યાન કરતી હતી, તો નારદજી આવ્યા કે ભાઈ તમે કોનું ધ્યાન કરો? તમારી સામે તો ભગવાન છે. તે કે ધ્યાન એનું કરું છું કે એને મૂર્તિ જે છે તે અંદર એવી ઘડી ગયેલી છે યશોદાના લાલાની, તે મૂર્તિ બહાર કાઢવી છે. ઉલટું ક્રિયા કરતા હતા. કેમ કે આ બધા યોગીને ઋષિમુનિને સાધુ એમાં વૃત્તિ લગાડવા માટે મહેનત કરે છે, તમે બહાર કાઢવાની વાત કરો. તે કે જગતના કોઈ કામમાં રુચિ જ નહીં લાગતી. એટલે સમજી ગયા.
એટલે એમ કહે છે ભગવાનમાં તો ભગવાનની તો સહેજે સહેજે વૃત્તિ રહેતી હતી, કારણ કે એમને તો કંઈ કરવાનું નથી. આપણે અનુભવથી એવું કરી શકીએ છીએ ભગવાને કહ્યું એ પ્રમાણે. ભગવાન જેવું તો ન થાય, કારણ કે ભગવાનને તો પહેલેથી અનાદિકાળથી એવું વર્તે છે, પણ આપણે એવું કરી શકીએ ખરા. જેમ લોકમાં પતિવ્રતા, ચકોર, પતંગીઓ, મત્સ્ય, મયુર, ચક્રવાક વગેરે બહાર દ્રષ્ટિમાર્ગમાં વર્તતા પોતાના પ્રિયતમ વિષય પતિ આદિકને અભિમુખ પરમાનુરાગથી એકાગ્ર દ્રષ્ટિ બાંધીને તેમાં જ એક વિલન, તો બહુ લાંબુ વાક્ય પૂરું જ નહીં થતું, મન નેત્રવાલા થઈ રહે છે, તેમ તમે પોતા આગળ સ્ફુરાયમાન થયેલી ભગવાનની દિવ્ય મૂર્તિમાં એકાગ્ર દ્રષ્ટિ સમારોપીને તેમાં જ એક સંલગ્ન મન નેત્રવાળા થઈ રહ્યો છો. એટલે લોકોમાં જેને જે વસ્તુ પ્રિય હોય એમાં એની વૃત્તિ એક સરખી લગાવી રાખે. પેલો દુકાન પર બેઠેલો એને લેવા પણ જાય ને મૂકવા પણ જાય ને, એ પ્રમાણે ભગવાનમાં વૃત્તિ ભગવાન પોતે જ રાખી મૂકે. દુકાનમાં એવા ઘણા માણસો એને બધાના ટાઈમ ખબર જ હોય, એટલે કોઈ પણ આવે ને ઊભો નહીં અમને આવશે, પછી આમ લેવા જાય મૂકવા જાય, લેવા જાય મૂકવા જાય, બરાબર. આમ કરીને છેક નાકા સુધી મૂકવા જશે, આમ કરીને છેક નાકાથી લેવા જશે, બરાબર. એટલે અમે કહીએ એને કે લેવા પણ ગયો અને મૂકવા પણ ગયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી